નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2025 વિશે, જેની અંદર એલઆરડીમાં ફાઇનલ લિસ્ટમાં જે ઉમેદવારોના નામ આવ્યા છે તે ઉમેદવારોને હવે નિમણૂક પત્રક આપવા માટે બોલાવવામાં આવશે અને નિમણૂક પત્રક બોલાવવામાં આવશે ત્યારે તેમની સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેના વિશેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। અને આપણે વાત કરતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। એલઆરડીવાળા મિત્રો માટે ખૂબ ખુશીના સમાચાર, કારણ કે તેમને હવે નિમણૂક પત્રો આપવાની તૈયારી ચાલી રહી છે। આ મહિનાની 23 અને 24 તારીખે તેમને સરકાર દ્વારા નિમણૂક પત્રક આપવામાં આવશે અને હાલમાં પોલીસ ભરતીનું તમામ કામ ધમધોકાર ચાલી રહ્યું છે, એટલે કે ઝડપીથી ચાલી રહ્યું છે। સાથે સાથે હવે નવી ભરતીવાળા ઉમેદવારો પણ ધમધોકાર પ્રેક્ટિસ ચાલુ રાખજો, એટલે કે રનિંગ ચાલુ રાખજો, કારણ કે હવે નવી ભરતીની પણ તૈયારી ઝડપથી ચાલી રહી છે। અને હવે આપણે વાત કરીએ કે ઉમેદવારોને નિમણૂક પત્રક આપવામાં આવે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ તેમને સાથે લઈ જવાના છે તેના વિશેની આપણે વાત કરીએ। એલઆરડીના મિત્રોને હવે જિલ્લા ફાળવણીની સાથે નિમણૂક પત્રક પણ આપવામાં આવશે અને હાજર થવાની તારીખ પણ તેમને આપવામાં આવશે। પછી જે જિલ્લામાં નિમણૂક પત્રક મળશે ત્યાં તમારે જે ડીવી વખતે જે ડોક્યુમેન્ટ સાથે લઈ ગયા હતા તે બધા ડોક્યુમેન્ટનો એક સેટ, એટલે કે તે બધા ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ તેનો એક સેટ બનાવી અને તે આપવાનો રહેશે। ત્યારબાદ તમને નિમણૂક પત્રક આપવામાં આવશે અને ત્યારબાદ તમારું મેડિકલ થશે અને મેડિકલ પણ સરકારી હોસ્પિટલની અંદર કરવામાં આવશે। આમ ગુજરાત પોલીસનું મેડિકલ એ કોઈ હાર્ડ મેડિકલ આવતું નથી, એ સામાન્ય મેડિકલ હોય છે। અને ત્યારબાદ પછી તેમને 0 વીકમાં બોલાવવામાં આવશે, એટલે કે તેમને ટ્રેનિંગ ખાતે બોલાવવામાં આવશે અને તેમને 0 વીકમાં જિલ્લાની અંદર રાખી શકે છે। આમ આવી માહિતીઓ મળી રહી છે। આમ જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો।